કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ હવે દિવસે ને દિવસે ચરમસીમાએ પહોંચતો જાય છે। એક બાદ એક સોશિયલ મીડિયામાં વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે અને આ વિવાદ વધુ ને વધુ ઉગ્ર બનતો જાય છે। હવે આ બધાની વચ્ચે એક નવો વિડીયો ખજૂરભાઈનો વાયરલ થયો છે, જેમાં તેઓ સમાધાનની વાત કરી રહ્યા છે અને આજે આ જ વિવાદ વિશે વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખજૂરભાઈને લગભગ હવે સમાધાન કરવું હોય તેવો વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જો કે આ વિડીયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતો નથી, પરંતુ હવે આ બધાની વચ્ચે જ્યારથી ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિડીયો વાયરલ થયો હતો તે બાદ હવે ખજૂરભાઈને જાણે સમાધાન કરવું હોય તેવો જ એક વિડીયો છે જે સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સૌથી પહેલા તો ખજૂરભાઈને સાંભળીએ કે તે આ વિષયને સમાધાનને લઈને શું કહી રહ્યા છે। તે કહેતા હોય કે આવી લેવું, લડી લેવું, બાંધી લેવું, પણ કોક આપણી હારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ નો આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું। એ માતાજી પતાવટ કરાઈ દો નકર ભૂંડા લાગશે એવું થાય। કહેતા હોય કે આવી લેવું, લડી લેવું, બાંધી લેવું, પણ કોક આપણી હારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ નો આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું। એ માતાજી પતાવટ કરાઈ દો નકર ભૂંડા લાગશે એવું થાય। હવે જો વાત કરવામાં આવે કીર્તિ પટેલની, તો કીર્તિ પટેલ પણ હવે આ જ બાબતે મેદાન આવ્યા છે। કીર્તિ પટેલ દ્વારા ખજૂરભાઈના તે જ વિડીયોને લઈને ફરી એક વખત તેમનું એક નિવેદન છે તે સામે આવ્યું છે અને તેમના દ્વારા એક સૌથી મોટો ખુલાસો છે તે પણ કરવામાં આવ્યો છે। હવે આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ છે કે કીર્તિ પટેલનો એક તરફ આવો વિડીયો, બીજી બાજુ આવી જ રીતે ખજૂરભાઈનો આવો વિડીયો અત્યારે હાલ તે કેટલું યોગ્ય છે તે પણ જોઈએ। કીર્તિ પટેલ આ વિષયને લઈને શું કહી રહ્યા છે હવે તે જોઈએ। લોકોના ગાળિયા કરતો હોય ને હીરો બનતો હોય ને એના સમાધાન ન હોય। અત્યાર લગીનમાં મારી કોઈ પણ મેટરમાં કદાચ કોઈ એવું ફેસ મારી સામે આવ્યો હોય, કોઈ એવો સંબંધ સામે આવ્યો હોય તો મેં જતું કર્યું છે, પણ આમાં હું તમને બધાને હાથ જોડું છું, સમાધાન માટે કોઈ જ ફોન ના કરતા હવે। અને સાચા માણસનું સમાધાન થોડું હોય હે, ન્યાસ તમે સમજી જાઓ કે આ સમાધાન કરવા માટે દોડે છે। આ વિડિયો એને જ મૂક્યો તો ને આ વિડિયો। આવી લેવું, લડી લેવું, બાંધી લેવું, પણ કોક આપણી હારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ નો આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું। એ માતાજી પતાવટ કરાઈ દો નકર ભૂંડા લાગશે એવું થાય। હે હજુ આપણો એકવાર આવી લેવું, લડી લેવું, બાંધી લેવું, પણ કોક આપણી હારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ નો આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું। એ માતાજી પતાવટ કરાઈ દો નકર ભૂંડા લાગશે એવું થાય। અત્યારે સારા સારા કલાકારો, સારા સારા સાહિત્યકારો પાસે હે એવા ભુવાજીઓ પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે। એ ભાઈ મારું સમાધાન કરાવી દો, તો તું પબ્લિકને કેવું ખોટો છું એમ? તું તારી સ્ટોરીઓ મૂકીને તો એવું જતાવેશ કે મને કઈ ફેર નથી પડતો, તો સમાધાનના ફોન કેમ? એક એક રેકોર્ડિંગ છે સમાધાન વાળાના અને નામચીન માણસના। જોઈ નામચીન માણસે ન ફરી શકે બકા, નામચીન માણસે ન ફરી શકે, કેમ કે મને ફોન આવ્યા છે, સમાધાનનું કીધું છે, પણ મેં એમને સાદી ને સિમ્પલ ભાષામાં સમજાવી દીધું। સમાધાન કોઈ ઝઘડાનું હોય જે ગામ સાથે ખોટું કરતો હોય, ગામના પૈસા લઈ લેતો હોય અને ગામમાં એમ કહેતો હોય કે આ બધા પૈસા મારા છે, હું વાપરું છું, તો એ ખોટું છે। એટલે આનું સમાધાન ન હોય। અને એવી ઘણી તમે બધા અમુક એમ કે આ તું અત્યારે કેમ જાયગી? તું પેલા જાયગી હતી ને, પેલા મેં ગોબા ખોડી દીધા હતા, માર્યો તો આને મેં લાફા ઠોકી દીધા હતા ને માર્યો તો ક્યાં ક્યાં પાટા માર્યા હતા ને પૂછ લેજો એને, પછી મને કેવા આવજો વિડીયો બનાવીને। હવે આ બધાની વચ્ચે અત્યારે હાલ આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। હવે ખજૂરભાઈ અને કીર્તિ પટેલના એક બાદ એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। હવે આ વિવાદમાં કોની નવી એન્ટ્રી આવે છે તે પણ જોવાનું રહેશે। એટલું જ નહીં, હવે આ વિવાદમાં નવું શું થશે અને આ વિવાદનો વંટોળ ક્યાં પહોંચશે તે પણ કદાચ અત્યારે હાલ જાણવાનો વિષય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।